કે વૃંદાવનમાં બંસીવટ પાસે કદમના વૃક્ષ નીચે આવેલી છે. આ બેઠક ઉત્તર પ્રદેશમાં મથુરાથી 10 કિલોમીટર દૂર બ્રજમાં આવેલી છે. અહીં ઘોડાગાડી કે રિક્ષા દ્વારા જઈ શકાય છે. વૃંદાવનમાં વહી રહેલા શ્રી યમુનાજીના દર્શન કરી ચૂકાર. યમુનાનો અર્થ થાય છે યમુ જીવાન ભગવદ સમીપે નયતી. ભગવાનના ભાવ ઉત્પન્ન કરાવી ભગવાન પાસે લઈ જાય તે યમુના છે. શ્રી યમુનાજી કાલિંદી નામથી પણ ઓળખાય છે. કળિયુગના દોષોનું ખંડન કરે છે, તેથી કાલિંદી નામ પડે છે. શ્રી ઠાકોરજી ઘનીભૂત રસાત્મા છે અને શ્રી યમુના દ્રવીભૂત રસાત્મિકા છે. શ્રી યમુનાજીના જળમાં શ્રી ઠાકોરજી અને શ્રી ગોપીજનોના ચરણની રજ પુષ્કળ પ્રમાણમાં છે. એટલે શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટકમાં મુરારી પદ પંકજ પુરદમંત રેણુ કહ્યા છે. વૃંદાવનમાં બંસી ઘાટની પાસે કદમના વૃક્ષ નીચે આ બેઠકથી આવેલા છે. અહીં આપશ્રીએ શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું હતું. વૈષ્ણવ પ્રભુદાસ ચરોટા ક્ષત્રિયને તેણે સ્નાન ન કર્યું હોવા છતાં સખરી મહાપ્રસાદ આરોગવાની આજ્ઞા કરી. અહીં આપે ગોપાલદાસ ગૌડીય પાસે શ્રી શાલિગ્રામજીની સેવા હતી, પરંતુ તેમનો મનોરથ મુકુટ કાચનીનો શૃંગાર કરી શકાય તેવા સ્વરૂપ પધારવાની હતી. આપશ્રીએ આજ્ઞા કરી કે ભગવત સ્વરૂપને બદલી શકાય નહીં. જો સાચો ભાવ હશે તો તમારી આસક્તિ મુજબનું સ્વરૂપ આ શ્રી શાલિગ્રામજીમાંથી જ પ્રાપ્ત થશે. અને બીજા દિવસે શ્રી મહાપ્રભુજીની કૃપાથી તેઓને તે મુજબનું સ્વરૂપ પ્રાપ્ત થયું. અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજીની પાસે જ શ્રી ગુસાઈજીની બેઠકજી બિરાજે છે. આ સ્થાન પર આપ શ્રી બિરાજને શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું. એક દિવસ એક કંસારો થોડાક ભગવત સ્વરૂપ લઈને આપની પાસે આવ્યો. શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ ભગવત સ્વરૂપ પર પડતા બધા સ્વરૂપો સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ બનીને ક્રીડા કરવા લાગ્યા હતા. કોઈ વેણુનાદ કરે છે તો કોઈ લીલા કરે છે. આમ દરેક સ્વરૂપો પોતાની લીલા કરવા લાગ્યા. આ જોઈને ત્યાં બેઠેલા સૌ ચકિત થઈ ગયા હતા. આપે શ્રી ગુસાઈજીને દંડવત કરી. અહીં શ્રી દામોદરદાસ હરસાણીજીના બેઠકથી પણ પ્રગટ બિરાજે છે. અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજી, શ્રી ગુસાઈજીના બેઠકજી, શ્રી ગોકુળનાથજીના બેઠકજી અને શ્રી દામોદરદાસ હરસાણીજીના બેઠકજી આવેલા છે. અહીં બિરાજતા બધા જ બેઠકજીને સદૈન્ય દંડવત કરી અને જ્યારે ચરણ સ્પર્શનો લાભો લઈએ. एक पलक जो रहिए वृंदावन, जन्म जन्म के पाप कटत हैं, श्री कृष्ण तुष्ट मुख गए, महाप्रसाद अरु जल जमना को तनक तनक भरी